બહુ આવતો પહેલાં, અને હજી અહીંયા નીકળું છું, દર્શન કરવા આવું છું કસ્તુરબા બાપુની સમાધિના. અને જે હારે હતા હોસ્પિટલ, ત્યાં પણ હું અઠવાડિયે 8-10 વાર જઈ આવ્યો. કસ્તુરગીરી બાપુ એક સમર્થ સિદ્ધ સંત મહાપુરુષ હતા. એને કોક ઓળખી શક્યો, કોક જ, કરોડોમાં એકાદો માણસ ઓળખી શક્યો, એનું જીવન સફળ થઈ ગયું. એનું જીવન સફળ થઈ ગયું, એના 71 પેઢીનો ઉદ્ધાર થઈ ગયો, આત્મકલ્યાણનો માર્ગ મળી ગયો એને. અને આ કસ્તુરગીરી બાપુ, આનો જેની ઉપર હાથ પડ્યો, જેની ઉપર કૃપા ઉતરી, હાથ પડ્યો એટલે કૃપા ઉતરી, એનો બેડો પાર થઈ ગયો. મિત્રો, આ એને જીવનનો ફેરો સફળ થઈ ગયો, એને આત્મકલ્યાણનો માર્ગ મળી ગયો. આત્મકલ્યાણનો માર્ગ મળવો બહુ મુશ્કેલ છે. આપણે જગતમાં આપણા શાસ્ત્રોએ કીધું, આત્માને ઓળખ્યા વિના બહુના ફેરા નહીં ટળે, ભ્રમણાને ભાંગ્યા વિના લખ 84 નહીં મટે. આત્માને ઓળખ્યો એટલે અવની પર અવતરણ કર્યું. અવતરણ કર્યા પછી મને તમને ખબર પડે, કસ્તુરગીરી બાપા જેવા સમર્થ સિદ્ધ સંત પુરુષ મળે અને એ એમ કે તારું અવતરણ અવની ઉપર થયું છે એટલે આ કાર્ય માટે થયું છે, અમથું નથી થયું. તારા ભાગ્યમાં જો હોય તો આ બધા કર્મો કર, એટલે આત્મકલ્યાણનો માર્ગ મળી ગયો. એટલે અહીંયા